ભાવનગરમાં રિક્ષા ડ્રાઈવર પર હુમલાની ઘટના સામે આવી છે। તારીખ 20 ડિસેમ્બર 2025ના રોજ રાત્રિના સમયે સિંધુનગરથી ચિત્રા ફિલ્ટરની ટાંકી જવા માટે રિક્ષામાં પેસેન્જરને બેસાડીને જઈ રહ્યા હતા। ત્યારે ચિત્રા પાસે બેઠેલા પેસેન્જરે રિક્ષા ઊભી રખાવી ભાડાની બાબતે ઝઘડો કરી છરી અને પથ્થરથી રિક્ષા ડ્રાઈવર મહેશભાઈ પીજાણી અને તેમના મિત્ર પર હુમલો કર્યો હતો। હુમલામાં રિક્ષાનો આગળનો કાચ ફોડી નાખ્યો હતો અને ડ્રાઈવર પર હુમલો કર્યો હતો અને તેના મિત્રને પથ્થર વડે ઈજા કરી અને ડ્રાઈવરને જમણા પગે ફ્રેક્ચર થયું છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની સચિન સોમાભાઈ મકવાણાની વિરુદ્ધમાં મહેશભાઈ પીજાણીએ ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરવામાં આવી। અંજાણી મહેશ રામલાલ બિરમા કુમારી હું બેસેલો ભાઈબંધ સાથે ને આવેલા અજાણ વ્યક્તિએ કીધું મારે જવું છે ચિત્રા પાણીના ટાંકા બાજુ। તો મેં એને કીધું અત્યારે તને ભાડું નહીં પોસાય ભાઈ, તું અહીંથી શટલ રિક્ષામાં વયો જા। તો એ કે ના ના તમે ભાડું બોલો। તો મેં કીધું 200 રૂપિયા। એ કે ના ના હું 100 રૂપિયા આપીશ। તો મેં કીધું મારે નથી આવવાનું ભાઈ, 100 રૂપિયામાં મને ન પોસાય। પછી કે વાંધો નહીં, કોઈ ભાઈબંધને ફોન કરીને પૂછ્યું કે તું ત્યાં હાલ, હું તને 200 નહીં 250 રૂપિયા આપું છું। પછી હું ત્યાં લઈ ગયો। પછી મસ્તરામ બાપુએ ગાડી ઊભી રાખીને મારી પાસે 10 રૂપિયા લઈને 2 વિમલ લીધી। મને પૂછ્યું તારે ખાવી છે? તો મેં ના પાડી। પછી મને કે આગળ હવે હાલ, હું તને પૈસા આપી દઉં એટલે કામ પતે। નામ જેમ પોગ્યા ને ત્યાં નાટક કરીને અમારી ઉપર શરીરના ઘા કરવા માંડ્યો, ગાડીના કાચ તોડી નાખ્યા અને અમને અહીંયા બ્લોક વાગ્યા છે, અમને જખમી કરી નાખ્યો। અત્યારે મારી હાલત એટલી ખરાબ છે કે મારે સલીઓ પણ આવશે। કેટલા જણા હતા એ લોકો? એક જ સર, કાંઈ નહીં, આ શરીરના ઘા કર્યા અને બુલડોઝ બ્લોક માર્યો છે અને બહુ વાર પકડીને આમ ઢળતો હતો મને, એટલે કોઈ છોડાવતું નહોતું મને। તમે કેટલા લોકોની ઈજા થઈ છે? 2 જણાને। કોને કોને? એક મારા મહેશભાઈને, એક અમારા ચિરાગભાઈ છે। ચિરાગભાઈ જગદીશભાઈ ગનવાણી। ચિરાગભાઈ, શું બનાવ બન્યો હતો? બનાવમાં શું છે, અમારી પાસે ભાઈ આવ્યા, ચિત્રા જવું છે, 100 રૂપિયા ભાડું નક્કી કર્યું। ક્યાંથી ક્યાં જવાનું ભાડું નક્કી કર્યું? સિંધુનગરથી ચિત્રા સુધીનું ભાડું નક્કી કર્યું હતું। એમાં 100 રૂપિયા મને આપ્યા, મેં 200 રૂપિયા ભાડું કીધું કે 100 રૂપિયા તમને ત્યાં જઈને આપું છું એમ કરીને ત્યાં લઈ ગયા અને પછી મારી યારે વિશ્વાસઘાત કર્યો, છરી કાઢીને મારા મિત્ર ઉપર હુમલો કર્યો અને ઈંટ મારીને મારા માથા ઉપર હુમલો કરેલો। રિક્ષામાં કાંઈ તોડફોડ? રિક્ષામાં કાચ તોડી કાઢ્યા છે ને 2 સાઈડના કાચ તોડી કાઢ્યા છે ને આ ભાઈને સીધા વાળ પકડીને ઢળતા હતા। એ ભાઈ શું નશાની હાલતમાં? એ ભાઈ ફૂલ નશાની હાલતમાં હતો। એમને શેની દ્વારા હુમલો કરવામાં આવ્યો? એમને છરીથી હુમલો કર્યો, પણ છરી સ્પોટે નથી મળી।